હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ઇંગ્લિશ યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન અને એક્ટિવિટી 4ની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ એક્ટિવિટીની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણે એક્ટિવિટી 4 યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ ધ પ્લે સાયલેન્ટલી. તો અહીં આપણને જે પ્લે આપ્યું છે તો તમારા ટીચર તમારા માટે વાંચશે તો તમારે તે સાંભળવાનું છે. તો ચાલો આપણે તે રીડ કરીએ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, ઝડપી આંગળી પહેલાં. વિકાસ સેઝ હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલયા we have the 4th annual smart student of the school contest. Our English teacher Mr. Parmar is the host of this competition, and with him the scorer is Mr. Bright, his own laptop. Our principal Mr. Sharma is the expert. Today we have 9 contestants. They have computer screen in front of them. All of us were eagerly waiting to start, so let's not waste time. હેલો સુપ્રભાત અને સૌનું સ્વાગત છે. આજે આપણા સ્મિથ વિદ્યાલયના શાળાના સ્માર્ટ સ્કૂલ સ્ટુડન્ટ એટલે કે હોશિયાર વિદ્યાર્થીઓની 4th વાર્ષિક પરીક્ષા છે. આપણા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર આ સ્પર્ધાના યજમાન છે અને તેમની સાથે સ્કોરર શ્રી બ્રાઇટ જે તેમનું પોતાનું લેપટોપ છે. આપણા આચાર્ય શ્રી શર્મા તજજ્ઞ છે. આજે 9 સ્પર્ધકો તેમની સામે કમ્પ્યુટરના સ્ક્રીન છે. આપણે સૌ સ્પર્ધા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોયા છે. તો ચાલો સમય ન બગાડીએ. મિસ્ટર પરમાર સેઝ થેન્ક યુ વિકાસ. હે એવરીવન, વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. મિસ્ટર પરમાર કહે છે આભાર વિકાસ. હે તમે સૌ ફરીથી સ્વાગત છે અને સૌ સ્પર્ધકોને શુભેચ્છાઓ. કોન્ડોલેન્સીસ. થેન્ક યુ સર. આભાર સાહેબ. Mr. Parmar says the first round is fast finger first round. Okay, ready? I will give you a question on your computer. You will get maximum 7 seconds. The contest will the quickest finger will come to this smart set. Your time starts now. સૌથી પહેલો રાઉન્ડ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે. ઓકે, તૈયાર? હું તમને તમારા કમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. તમને વધુમાં વધુ 7 સેકન્ડ મળશે. સૌથી ઝડપી આંગળીવાળો સ્પર્ધક આ સ્માર્ટ સેટ પર આવશે. તમારો સમય હવે શરૂ થાય છે. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર. મેક અ સેન્ટેન્સ. નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો અને એક વાક્ય બનાવો. બેસ્ટ ફ્રેન્ડ્સ ટ્રીઝ આર અવર. તો કોન્ટિન્યુઅસ સિલેક્ટ ધેર આન્સર્સ. ધ કરેક્ટ આન્સર ઇઝ CDEAB. તો અહીં સાચો ક્રમ છે CDEAB. તો હવે મિસ્ટર પરમાર સેઝ ઓકે, ધ ટાઈમ ઇઝ અપ. લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ. શી ટુક્સ ઓનલી 3 seconds. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સેટ. સારું, સમય પૂરો થાય છે. ચાલો જોઈએ કે સૌથી ઝડપી કોણ છે અને તે છે નંદિતા ગોસાઈ. તેણે ફક્ત 3 સેકન્ડ લીધી. તમારું સ્વાગત છે નંદિતા. આ સ્માર્ટ સીટ પર આવો. નંદિતા સેઝ ઓહ થેન્ક યુ સર. આઈ એમ સો લકી. ઓહ આભાર સાહેબ, હું કેટલી નસીબદાર છું. મિસ્ટર પરમાર આસ્ક આર યુ રેડી. તું તૈયાર છે? નંદિતા રિપ્લાઇડ યસ સર, બટ આઈ વેન્ટ ટુ સે સમથિંગ. હા સાહેબ, પણ મારે કંઈક કહેવું છે. મિસ્ટર પરમાર સેઝ યસ શ્યોર. હા ચોક્કસ. Nandita says, Sir, last year I tried hard but couldn't reach here. સાહેબ, ગયા વર્ષે મેં ખૂબ પ્રયત્ન કર્યા હતા પણ હું અહીં સુધી પહોંચી ન હતી. મિસ્ટર પરમાર says, Right, you have got a chance. Okay, now let's have the rules. I will ask you 6 questions. Each correct answer will bring you a gift and 6 correct answers will get you a scholarship. You will get 200 every month. Here is Miss Tick Tick. It will give you only 1 minute for the first 3 questions. There are 3 helplines. You can use any 2 of them. Ready? તો અહીં બરાબર, તને તક મળી છે. સારું, ચાલો હવે નિયમો જોઈએ. હું તને 6 પ્રશ્નો પૂછીશ. દરેક સાચા ઉત્તર માટે તેને એક ભેટ મળશે અને 6 સાચા ઉત્તર માટે તને છાત્રવૃત્તિ પણ મળશે.
તને દર મહિને 200 રૂપિયા મળશે. આ છે મિસ ટિક ટિક. તે પહેલાં ત્રણ પ્રશ્નો માટે તને ફક્ત 1 જ મિનિટ આપશે. 3 હેલ્પલાઇન મદદ છે. તું તેમાંથી કોઈ પણ બેનો ઉપયોગ કરીને 3 કરી શકે છે. તૈયાર? તો આપણી ફર્સ્ટ હેલ્પલાઇન છે હેલો હેલ્પ, સેકન્ડ છે એક્સપર્ટ એડવાઇસ એન્ડ થર્ડ છે સ્ટુડન્ટ સપોર્ટ. નંદિતા સેઝ યસ સર. હા સાહેબ. મિસ્ટર પરમાર સેઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. તારા સ્ક્રીન પર પહેલો પ્રશ્ન છે હુ રોટ ધ પોએમ ગ્રામ માતા. હિયર આર ધ ઓપ્શન્સ. ગ્રામ માતા કવિતા કોણે લખી હતી? અહીંયા વિકલ્પ છે કે કરસનદાસ માણેક, કલાપી, ઉમાશંકર જોશી એન્ડ પ્રેમાનંદ. નંદિતા સેઝ સર ઇટ ઇઝ બી કલાપી. સાહેબ બી કલાપી. મિસ્ટર પરમાર આસ્ક આર યુ શ્યોર? તને ખાતરી છે? નંદિતા સેઝ યસ સર. હા સર. મિસ્ટર પરમાર સેઝ ઇટ ઇઝ યોર ફાઇનલ ફિક્સ. શું તારો અંતિમ ઉત્તર છે? નંદિતા રિપ્લાઇડ યસ સર. હા સાહેબ. Mr. Parmar says, so let's see. Mr. Wright, please show the right answer. Computer shows the answer I and says, you are right. It is B. You win the first gift. Kalapi wrote the Gujarati poem. તો ચાલો જોઈએ શ્રી બ્રાઇટ મહેરબાની કરીને સાચું ઉત્તર બતાવો. કમ્પ્યુટર સાચું ઉત્તર દર્શાવે છે અને હા તું સાચી છે, તે બી છે. તું પહેલી ભેટ જીતે છે. આ ગુજરાતી કવિતા કલાપીએ લખી હતી. મિસ્ટર પરમાર સેઝ નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. હવે બીજો પ્રશ્ન. વિચ સી ટચ ગુજરાત. કયો સમુદ્ર ગુજરાતને અડે છે? ધ અરેબિયન સી, ધ અરલ સી, ધ રેડ સી, ધ યલો સી. તો નંદિતા સેઝ ઓ આઈ એમ કન્ફ્યુઝડ. ઇટ મે બી આઈધર બી ઓર સી. ઓ હું ગૂંચવાઈ ગઈ, તે કદાચ બી અથવા તો સી હોઈ શકે. મિસ્ટર પરમાર સેઝ Miss Tick Tick is going fast. Is you are not sure? You have helplines. Miss Tick Tick ઝડપથી ચાલી રહી છે. તને ખાતરી ન હોય તો તારી પાસે હેલ્પલાઇન છે. નંદિતા સેઝ યસ સર. હેલ્પલાઇન પ્લીઝ. આઈ વોન્ટ ટુ ટેક હેલ્પ. હેલો હેલ્પ. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. હા સાહેબ, મહેરબાની કરીને હેલ્પલાઇન આપો. મારે હેલો હેલ્પ જોઈએ છે. મારે મારી કાકી સાથે વાત કરવી છે. Mr. Parmar says, okay. Miss Tick Tick, please stop. Nandita dials the number. સારું. મિસ ટિક ટિક મહેરબાની કરીને તો બી જાઓ. નંદિતા નંબર ડાયલ કરે છે. નંદિતા સેઝ હેલો આંટી. હેલો કાકી. આંટી સેઝ યસ. હા. નંદિતા સેઝ હેલો આંટી. આઈ એમ નંદિતા. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્કૂલ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. આઈ વોન્ટ યોર હેલ્પ. I am at the second question and I have only 1 minute. My time will start when I start to ask you the questions. Okay? તો અહીં હેલો કાકી, હું નંદિતા છું. હું શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ સ્પર્ધામાં ભાગ લઈ રહી છું. મારે તમારી મદદ જોઈએ છે. હું બીજા પ્રશ્ન પર છું અને મારી પાસે ફક્ત 1 જ મિનિટ છે. જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે મારો સમય શરૂ થશે. બરાબર? આંટી સેઝ ઓકે નંદુ, આઈ એમ રેડી. ટેલ મી નંદિતા. આંટી કહે છે સારું નંદુ, હું તૈયાર છું. બોલ. તો ક્વેશ્ચન છે વિચ સી ટચ ગુજરાત. કયો સમુદ્ર ગુજરાતને અડે છે? ધ અરેબિયન સી, ધ અરલ સી, ધ રેડ સી, ધ યલો સી. તો અહીં આંટી સેઝ આઈ થિંક ઇટ્સ એ ઓર બી. મને લાગે છે તો એ અથવા બી છે. નંદિતા સેઝ ફાસ્ટ આંટી ફાસ્ટ. ઝડપથી કાકી ઝડપથી. આંટી સેઝ ઓકે યુ હેવ ટુ ચૂઝ એ. ફોન કટ્સ. આંટી કહે છે સારું, તારે એ પસંદ કરવું જોઈએ અને ફોન કપાઈ જાય છે. નંદિતા સેઝ ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. ઓ મને લાગે છે કે કાકીએ એ વિકલ્પ પર ભાર મૂક્યો. મિસ્ટર પરમાર સેઝ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. મિસ ટિક ટિક ચાલી રહી છે, મને તારો અંતિમ ઉત્તર આપ. નંદિતા સેઝ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. સાહેબ મારો અંતિમ ઉત્તર એ છે. મિસ્ટર પરમાર ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. સારું, ચાલો મિસ્ટર બ્રાઇટને પૂછીએ. એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ. યુ વિન અનધર ગિફ્ટ. અને હા તારી કાકી સાચા છે, તું બીજું ભેટ પણ જીતે છે. નંદિતા સેઝ ઓહ આઈ કાન્ટ બિલીવ ધીસ. થેન્ક યુ સર. થેન્ક યુ આંટી. ઓહ હું માની શકતી નથી. આભાર સાહેબ. આભાર કાકી. મિસ્ટર પરમાર સેઝ ઓકે નંદિતા
Keep it up. Now, this is the third question. After this, Miss Tick Tick will not disturb you. Okay? Let's see. સારું નંદિતા, આગળ વધતી રહે. હવે આ ત્રીજો પ્રશ્ન છે. હવે પછી મિસ ટિક ટિક તને ખલેલ નહીં પહોંચાડે. સારું, ચાલો આગળ જોઈએ. થર્ડ ક્વેશ્ચન. The amount of water flowing into a tank doubles every minute. The tank is full in 1 hour. When was the tank half full? એક ટાંકામાં વહેતો પાણીનો જથ્થો દરેક મિનિટે બમણો થાય છે. ટાંકી 1 કલાકમાં પૂરી ભરાઈ જાય છે. ટાંકી ક્યારે અધ ભરાયેલી હશે? ઓપ્શન્સ 28 મિનિટ્સ, 30 મિનિટ્સ, 59 મિનિટ્સ કે 31 મિનિટ્સ. This is, I know the answer. It is C, 59 minutes. મને ઉત્તર આવડે છે. C, 59 મિનિટ. Mr. Parmar says, yes, you are quite right. Nandita, you win another gift. Now you are free from Miss Tick Tick. I want to say something about you to the audience. Nandita is a good player of hockey. She won the Player of the Match award in the last inter-school hockey tournament. Let's clap for that. હા, તો સાચી છે. નંદિતા, તું હજુ એક બેટ જીતે છે. હવે તું મિસ ટિક ટિકથી મુક્ત છે. મારે શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવું છે. નંદિતા હોકીની સારી ખેલાડી છે. છેલ્લી આંતર શાળાકીય હોકી સ્પર્ધામાં તે પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર જીતી છે. તે માટે ચાલો આપણે તાળી પાડીએ. તો હવે નંદિતા સેસ, થેન્ક યુ સર. આભાર સાહેબ. મિસ્ટર પરમાર સેસ, ઓકે, લેટ્સ ગો ઓન. ધ ક્વેશ્ચન ઇઝ, સારું, ચાલો આગળ વધીએ. તો આપણો પ્રશ્ન છે, વિચ ગેસ ટુ ટ્રીઝ બ્રીથ ઇન? કે વૃક્ષો કયો વાયુ ગેસમાં શ્વાસમાં લે છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે મેથન? નંદિતા સેસ, આઈ થિંક ઇટ ઇઝ બી. મને તે બી લાગે છે. મિસ્ટર પરમાર, ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? શું તે તારો અંતિમ ઉત્તર છે? નંદિતા સેસ, યસ સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. હા સાહેબ, હું ઓપ્શન બી પસંદ કરું છું. મિસ્ટર પરમાર સેસ, લેટ્સ સી. Oops, this is the wrong answer. You lost the game. The correct answer is A, oxygen. ચાલો જોઈએ. ઉપ્સ, આ ખોટો ઉત્તર છે. તું રમત હારી જાય છે. સાચું ઉત્તર A, ઓક્સિજન છે. નંદિતા સેસ, ઓહ. મિસ્ટર પરમાર સેસ, ડોન્ટ વરી. વેલ પ્લેડ નંદિતા. ટેક યોર સીટ. નાઉ અધર contestants, keep your fingers on the buzzer. Here comes the next question for fast finger first round. ચિંતા ના કર, સરસ રમી નંદિતા. તારી જગ્યા પર બેસ. હવે બીજા સ્પર્ધકો તમારી આંગળીઓ બઝર પર મૂકો. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે આ છે બીજો પ્રશ્ન. તો હવે એના પછી આપણને ક્વેશ્ચન આપ્યો છે કે મેચ A વિથ B. તો અહીં આપણને A ને B સાથે મેચ કરવાના છે. ફર્સ્ટ છે કોમ્પિટિશન, તો તે થશે કોન્ટેસ્ટ. સેકન્ડ છે સ્કોલરશિપ, તો તે થશે ફંડ ઓફ એજ્યુકેશન. એક્સપર્ટ, તો તે થશે નોલેજેબલ પર્સન. કોન્ટેસ્ટન્ટ્સ, તો તે થશે કે પાર્ટિસિપન્ટ્સ. અને ફિફ્થ છે હોસ્ટ, તો તે થશે એન્કોર. તો હવે એના પછી આપણને ક્વેશ્ચન છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે આપણે ક્વેશ્ચન આપ્યા છે અને આન્સર લખવાના છે. તો એમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે કે હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? તેનો આન્સર થશે ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. સેકન્ડ છે, વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? આન્સર, ધ નેમ ઓફ ધ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિથ વિદ્યાલયા. થર્ડ ક્વેશ્ચન, હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? વોટ ડઝ હી ડુ? મિસ્ટર બ્રાઇટ, લેપટોપ ઓફ મિસ્ટર પરમાર ઇઝ ધ સ્કોરર. હી કીપ્સ ધ સ્કોર્સ ઓફ ધ કોન્ટેસ્ટન્ટ્સ. ફોર્થ છે, હુ ઇઝ મિસ ટિક ટિક? મિસ ટિક ટિક ઇઝ ધ ક્લોક. એન્ડ ફિફ્થ ક્વેશ્ચન છે, હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? તો નંદિતા આન્સર 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી. હવે એના પછીનો આપણું ક્વેશ્ચન છે, સ્ટે વેધર ધ ફોલોઈંગ આર ટ્રુ ઓર ફોલ્સ. અહીં નીચે આપણને સેન્ટેન્સીસ આપ્યા છે, તો સાચા છે કે ખોટા તે કહેવાના છે. ફર્સ્ટ છે, આફ્ટર 3 ક્વેશ્ચન્સ અ contestants વિલ બી ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. તો તે થશે ટ્રુ. સેકન્ડ છે, દેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ અ પર્સન. ટ્રુ. ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. False. Mr. Bright gives 1 minute's time to the contents. True. Mirabai wrote the Gujarati poem Gram Mata. False. તો અહીં આપની એક્ટિવિટી પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો.
અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.